टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। માં ઠેર ઠેર પાણીની બુમરાણ ઉઠી છે। મહાનગરપાલિકા બન્યા બાદ પણ સમસ્યા હજુ પણ યથાવત છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ લોકોને આશા હતી કે શહેરને રોજ પૂરતું પીવાનું પાણી મળી રહેશે, પરંતુ આ આશા ઠગારી નીવડી છે। ધોળીધજા ડેમ સંપૂર્ણપણે ભરાયેલો હોવા છતાં પાણી નહીં મળતા લોકો આંદોલનના મૂડમાં છે, કારણ કે ધોળીધજા ડેમમાંથી પાણી જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ અને બોટાદ સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ સુરેન્દ્રનગરના શહેરીજનોને જ કૂવા કાંઠે તરસ્યા જેવો ઘાટ ઘડાયો છે। લોકોની રાવ છે કે સુરેન્દ્રનગર મનપા દર ચોથા કે પાંચમા દિવસે પાણીનું વિતરણ કરે છે અને એ પાણી અપૂરતું, ગંદુ અને દુર્ગંધયુક્ત હોય છે, જેથી લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે। આ બાબતે મનપામાં લોકોએ રજૂઆત કરી, પરંતુ અધિકારીઓ નથી સાંભળતા તેવા લોકોનો આક્ષેપ છે। પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, રોડની સમસ્યા છે। 6 મહિનાથી અમારે છે, પણ કોઈ જગ્યાએ અમારી કોઈ હલ નથી થઈ હજી। એટલે અમે બસ સરકાર આગળ ગયા હતા, 2-3 દાન સાહેબ આગળ ગયેલા છીએ, અહીંયા જીએલા છીએ, નગરપાલિકાએ જેલા, કોઈ અમારી ફરિયાદ સાંભળી નથી। અને 5 દિવસે પાણી આપે છે, એમાં પાણી અમારો પેલા અડધું ગટરનું આવે છે, અડધું અમારે અડધી કલાક વેસ્ટ પાણી જાય છે, અને પછી કલાક કે હવા કલાક પાણી આવે, અડધી કલાક અમારે વેસ્ટ પાણી જાય છે, અડધી કલાક અમારે પાણી ભરવાનું, એમાં 5 દિવસે પાણી આવે, અમારે કેમ વાપરવું અને કેમ રાખવું બોલો। એટલી સમસ્યા છે। છેલ્લા 6 મહિનાથી અમારે 5 વાગે પહેલા પાણી આવતું હતું, અત્યારે પાણીનો કોઈ ટાઈમ જ નથી। પાણીનો કોઈ ટાઈમ ટેબલ વગરનું પાણી આપે છે, એમાં તે પાણી ફોર્સ વગરનું પાણી આવે, મોટર વગર તો પાણી જ ન ભરાય, લાઇટ ન હોય તો પાણી જ ન ભરાય। હવે અમારે કોને કહેવા જવું? બંબા મંગાવી તો બંબા વાળા નો આવે, અહીંયા અત્યારે ટાંકી આવ્યા છે, ટાંકીએ કોઈ જવાબ દેવા વાળો નથી, કે સોલંકી સાહેબ ને બોલાવો, એન્જિનિયર નથી, કોઈ છે ને, કોને કહેવા જવું?